હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આજે તો તમે બધા ખુશ થઈ જાવ ને એવી રેસીપી હું લઈને આવી છું. કારણ કે ક્યારેક તો ભાઈ રસોઈ બનાવવાની બધાને આળસ થાય હો, અને ક્યારેક કેવું થાય ખાવું કંઈક ચટપટું હોય પણ વધારે ઝંઝટ કરવાનું બિલકુલ મૂડ ના હોય, અને ચટપટું જો ખાવું હોય તો ઝંઝટ તો કરવી જ પડે. પણ આ રેસીપીમાં નથી લોટ બાંધવાનો, નથી કાંઈ ભરવાનું વણવાનું, કે નથી અલગથી સીટ ઉતારવાની. એકદમ સરળ અને નવી રેસીપી છે. કારણ કે રેગ્યુલર થેપલા મુઠિયા તો હવે ઘરે પણ બધા ખાવાની ના પાડી દે છે. તો આ નવી રેસીપી બનાવી જુઓ, તમારી ઘરે બધા ખુશ થઈ જશે અને તમારે મહેનત પણ ખૂબ ઓછી કરવી પડશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે શું કર્યું, આપણે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો કકરો લોટ એડ કરી દીધો. ઘઉંનો કકરો લોટ નથી, કારણ કે ઘણા પાસે નથી હોતો. તો જો તમારી પાસે નથી તો એની જગ્યાએ કયો લોટ યુઝ કરવો એ હું તમને વિડીયોમાં યાદ કરીને જણાવી દઈશ. તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું કાચું જીરું અને થોડા લીલા દાણા એડ કરી, થોડું પાણી એડ કરી આપણે આનું એકદમ પાતળી નહીં અને વધારે જાડી પણ નહીં એવી આપણે આની પેસ્ટ મતલબ કે ખીરું બનાવવાનું છે. જો અહીંયા ઘઉંનો લોટ છે એટલે એમાં બહુ જલ્દીથી ગાંઠા પડી જતા હોય છે. તો એકદમ સરસ એવું આપણે એને મિક્સ કરવાનું છે કે એમાં કોઈ પણ જાતના મોટા ગાંઠા ન રહેવા જોઈએ. જો તમે ઈચ્છો તો થોડું પાણી એડ કરી મિક્સર જારમાં તમે આને ક્રશ કરી શકો છો. તો એકદમ ફટાફટ આ પ્રોસેસ થઈ જાય છે, કારણ કે મિક્સર જારમાં એકદમ સ્મૂથ પણ એ બની જતું હોય છે. તો અહીંયા જોઈ શકો છો આપણે થોડું પાણી એડ કરતાં આવું મીડિયમ થીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરી લીધું. તો ચાલો આ બેટર છે એને થોડી વાર સાઈડમાં રાખી બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે એક વાટકીમાં 3 થી 4 ચમચી જેટલું પાણી લઈ લીધું. પાણી છે એ વધારે નથી લેવાનું. હવે સાથે થોડા સૂકા ફુદીનાના હું પાન એડ કરું છું. જો તમારી પાસે ફુદીનાનો પાવડર હોય તો એડ કરી શકો છો, અને જો નથી તો લીલો ફુદીનો પણ એડ કરી શકાય છે, અને એ પણ નથી તો પાણીપુરીનો મસાલો પણ એડ કરી શકાય છે, અને એ પણ નથી તો સ્કીપ કરી શકાય છે. હવે સાથે એમાં થોડા રેગ્યુલર મસાલા એડ કરીએ, જેમ કે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અને આ મસાલા સાથે આપણે અહીંયા 1 પાઉચ જેટલો મેગી મસાલો એડ કરીએ. મેગી મસાલો જો તમારે એડ નથી કરવો તો તમે એને આરામથી સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ ગરમ મસાલો કે પછી કિચન કિંગ મસાલો પણ એડ કરી શકાય છે. પણ મસાલો છે કોઈ પણ એક મસાલો એડ કરશું, કારણ કે એનાથી આપણે કંઈક નવું બનાવીએ છીએ તો ફ્લેવર અને એકદમ ટેસ્ટ પણ એનો સરસ આવશે. હવે અહીંયા બધા મસાલાને પાણી સાથે એક વખત સરસ એવા મિક્સ કરી લઈએ. તો અહીંયા જોઈ શકો છો આપણે માત્ર 3 થી 4 ચમચી જેટલા પાણીમાં જ મસાલાને ઘોળેલા છે. તો ચલો આપણે એને પણ સાઈડમાં રાખી આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી. કડાઈમાં 1 મોટી ચમચી તેલમાં અડધી ચમચી અડદની દાળ અને અડધી ચમચી ચણાની દાળ એડ કરી બંને દાળને તેલમાં સરસ એવી શેકાવા દેવાની છે. કારણ કે બંને દાળ આપણે કાચી જ લીધી છે. દાળ છે એ સરસ એવી શેકાઈ જાય, એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે એટલે એમાં બારીક કટ કરેલા મરચાં, 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાનને બારીક કટ કરીને એડ કરી દઈએ. મીઠા લીમડાના પાન છે આખા એડ નહીં કરીએ, કારણ કે આખા છે એ ખાતી વખતે બધા બહાર કાઢી નાખતા હોય છે, અને એ જે ખાવામાં એની ફ્લેવર આવવી જોઈએ એ ફ્લેવર નથી આવતી. એટલા માટે મીઠા લીમડાના પાનને આપણે બારીક કટ કરીને એડ કરી દીધા. સાથે અડધી ચમચી જેટલી વરિયાળી અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે બારીક કટ કરીને એડ કરી દઈએ. હવે આ ડુંગળી છે ને લાલ પીળી કરવાની કોઈ જરૂર નથી, બસ થોડી વાર માટે તેલમાં સાંતળી લઈએ, એટલે કે 1-2 મિનિટ માટે આપણે એને તેલમાં સાંતળી લઈએ. એ કાચી રહેશે તો પણ કોઈ વાંધો નથી આવવાનો. હવે ડુંગળી સંતળાય છે એની સાથે જ આપણે જે મસાલાવાળું પાણી બનાવીને રાખ્યું હતું તેને એડ કરી દઈએ, અને એકદમ સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. આપણે જે મસાલાવાળું પાણી પહેલાં બનાવીને રાખ્યું હતું એનાથી મસાલા છે સરસ એવા પાણીમાં ફૂલી જશે, અને સાથે આ રીતે આપણે એને સાંતળશું એટલે મસાલાની એકદમ ફ્લેવર ઉભરીને આવશે. મસાલા એ જ હોય છે, પણ એને વાપરવાની રીત જો સાચી આપણે ખબર પડી જાય તો દરેક વસ્તુમાં એની ફ્લેવર ઉભરીને આવતી હોય છે. હવે આપણા મસાલા ચડે છે ત્યાં સુધીમાં મેં અહીંયા 2 બાફેલા બટેટા લીધા છે. બટેટાની છાલ કાઢી એને થોડા ઠંડા મેં કરી લીધેલા છે. તમને જો ઉતાવળ હોય તો બટેટાને ઠંડા નહીં કરો તો પણ ચાલશે, અને બટેટા જો તમારી પાસે બાફેલા ન પડ્યા હોય તો તમે આ બટેટાના સ્લાઇસ કરી અને થોડી તૈયારીઓ કરી લેશો ત્યાં સુધીમાં તમારા બટેટા પણ બફાઈને તૈયાર થઈ જશે. હવે અહીંયા બટેટા છે એને સરસ એવા આપણે મેશ કરી લીધા. ત્યાં સુધીમાં આપણા મસાલા હતા એની પણ સરસ એવી સુગંધ આવવા લાગી છે. તો આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ અને 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી એમાં થોડા લીલા દાણા એડ કરી દઈએ. આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો કે પછી લીંબુના રસનો ઉપયોગ પણ થઈ શકે છે, પણ જો લીંબુનો રસ એડ કરવાનો હોય તો લાસ્ટમાં એડ કરજો.
હવે અહીંયા બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધા પછી આપણે જે બાફેલા બટેટા મેશ કર્યા એને એડ કરી દઈશું. તો આપણો અહીંયા એકદમ ચટપટો બટેટાનો મસાલો તૈયાર છે. હવે તમને થતું હશે કે બટેટાનો મસાલો બનાવ્યો એટલે ભરવાની અને અલગથી આને ઝંઝટ કરવાની જ છે, પણ બિલકુલ ટેન્શન નથી લેવાનું. આ મસાલો છે એને આપણે બેટરમાં પણ એડ કરી અને મિક્સ નથી કરવાનો અને મસાલાને અલગથી ભરવાની પણ ઝંઝટ નથી કરવાની. આસાન અને એકદમ સિમ્પલ રેસીપી છે. તમે વિડીયોમાં બન્યા રહો, તમને આ રેસીપી જોઈ અને ખૂબ જ આનંદ થવાનો છે અને તમે આને ટ્રાય પણ ચોક્કસથી કરશો જ, કારણ કે એકદમ ફ્લેવરફુલની સાથે એકદમ સરળ એવી રેસીપી આપણે બનાવેલી છે. હવે અહીંયા શું કર્યું, મસાલો છે એને થોડી વાર સાંતળી અને એક પ્લેટમાં લઈ લીધો અને આપણું જે બેટર છે એ પણ હવે થોડું એવું પહેલાં કરતાં ઠીક થયેલું છે, કારણ કે આપણે એમાં ઘઉંનો જાડો લોટ એટલે કે કકરો લોટ યુઝ કરેલો છે. અને જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ નથી તો એની જગ્યાએ તમે જે ઘઉંનો રોટલી માટેનો લોટ હોય છે એમાં 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરી અને એને પણ વાપરી શકો છો. એકદમ સેમ ટેક્સચર આવી જશે. હવે અહીંયા શું કરશું, આપણે એક તવો લઈ લીધો. તવો છે એની ઉપર થોડું એવું ઓઇલથી ગ્રીસ કરી લઈએ, કારણ કે પહેલું જ આપણે આ બનાવીએ છીએ, એટલે કે પહેલી જ સીટ આપણે બનાવીએ છીએ. તો આ સીટ છે એમાં એને બનાવવા માટે 2 ચમચા જેટલું બેટર રેડી. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને તવો હજુ ગરમ ના હોય ત્યાં જ આપણે આને ફેલાવી દેવાનું છે. તવાનું ગરમ થવાની રાહ આપણે નથી જોવાની. હવે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી આ રીતે સીટ છે એ સરસ એવી ડ્રાય ઉપરથી થઈ જાય એટલે એની સાઈડ પલટાવશું અને બંને સાઈડથી એકદમ થોડી શેકાઈ જાય એટલે આપણે એમાં આગળની પ્રોસેસ કરશું. તો અહીંયા જોઈ શકો છો સીટ છે અત્યારે થોડી શેકાઈ ગઈ છે. તો આપણે જે મસાલો બનાવ્યો હોય એ આ રીતે આપણે એને સેન્ટરમાં રાખી દઈશું. મસાલાના પહેલેથી આવી રીતે મેં રોલ બનાવીને રાખેલા હતા. હવે શું કરશું, આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું. એકદમ આરામથી ફોલ્ડ થઈ જાય છે અને સીટ છે એને વધારે આપણે કૂક નથી કરવાની. આપ જો વધારે સીટ છે એ કૂક થઈ જશે તો આ ફોલ્ડ કરવામાં પ્રોબ્લેમ આવશે. ફોલ્ડ તો થઈ જશે પણ થોડી વાર લાગશે, પણ આ રીતે સીટ છે એકદમ કૂણી હોય ત્યારે જ આપણે એને ફોલ્ડ કરી લઈશું એટલે એકદમ આરામથી થઈ જાય છે. અને આ રીતે તમારે ફોલ્ડ નથી કરવું તો નોર્મલ જે રોલ હોય છે એ રોલ પણ તમે આના બનાવી શકો છો. મતલબ કે મસાલો છે એને લાંબો આપણે સેન્ટરમાં રાખી એનો રોલ વાળી લઈશું અને થોડું તેલ એડ કરી બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું. તો એકદમ ગરમા ગરમ અને આપણો એકદમ ચટપટો એવો નાસ્તો તૈયાર છે. આલુ પરાઠા, સમોસા બધાની ફ્લેવર તમને આ એક વસ્તુમાંથી જ મળી રહેવાની છે અને બનાવવું પણ એકદમ સરળ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને બીજો નાસ્તો બનાવીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે તવાને આપણે ઠંડો કરવાનો છે, નહીતર આપણું બેટર છે એ પાતળું છે, આપણે એમાં એડ કરશું તો એમાં જાળીઓ પડી જશે. જાળીઓ ન પડે એટલા માટે આપણે તવો છે એને ઠંડો કરી અને પછી આપણે બીજી સીટ પાથરવાની છે. તો ચાલો, આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે અને વિડીયો તમને ગમ્યો હોય તો ફરી પાછું કહી દઉં છું, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને.